હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક, જે ચોમાસાનું સ્પેશિયલ શાક છે, જે ખાલી ચોમાસા પૂરતું જ મળે છે 2 થી 3 મહિના. તો આજે આપણે એની રેસીપી જોઈએ. કંટોલાના શાકમાં આપણે સૌપ્રથમ થોડી જીરું નાખી દેવાનું છે અને થોડી મેથી નાખી દેવાની છે. કંટોલાના શાકમાં લસણનું પ્રમાણ વધારે રાખવાનું હોવાથી મેં વધારે લીધું છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે લસણ નાખવાથી આપણને. તો મને ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ થોડી હળદર નાખી દેવાની છે. આ શાક શીતળા સાતમ માટે સ્પેશિયલ ઘણી ઘરમાં બનાવવામાં આવે છે, જે બનાવીને આપણે 3 દિવસ સુધી રાખી શકીએ છીએ. હવે આપણે કંટોલા નાખી દેવાના છે. આ શાકને આપણે ધીમા ગેસે કડક થવા દેવાનું છે, એકદમ ડ્રાય, જેથી તે બગડતું નથી 3 દિવસ. ત્યારબાદ મીઠું નાખીને મિક્સ કરી દેવાનું છે. આ શાક અમારે ત્યાં દર શીતળા સાતમે સ્પેશિયલ બનાવવામાં આવે છે, જેથી આપણે બીજે દિવસે એને યુઝ કરી શકીએ. આપણે એને ઢાંકીને ધીમા ગેસે થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. આપણે શાકને થોડી વાર માટે હલાવતા રહેવાનું છે. હવે આપણે કંકોડા ચડી ગયા છે, તો એમાં આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. થોડું મરચું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. મિક્સ કરી લેવાનું છે. તો આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એને આપણે રોટલી, ભાખરી, પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ. અને શીતળા સાતમ માટે તો આ ખૂબ જ સરસ ને સારું શાક છે, જે હેલ્ધી તો છે જ આપણા શરીર માટે, અને પચવામાં પણ સરળતા રહે છે. આ ટ્રાવેલિંગ ફ્રેન્ડલી સબ્જી છે. આપણી ટ્રાવેલ કરતી વખતે પણ એનો યુઝ કરી શકીએ છીએ. આ કંકોડાની રેસીપી તમને ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.